હેલો એવરીવન, આપ ડૉક્ટર મોહલ બેન્કર ઇન્ટરવાઇન્સ રેડિયોલોજીસ્ટ ફ્રોમ બેન્કર્સ વાસ્કો હોસ્પિટલ. મારી જોડે છે ડૉક્ટર પ્રતીક્ષા, અને આજે આપણે એક ઇન્ટરેસ્ટિંગ કેસ ડિસ્કસ કરવા જઈ રહ્યા છે. દેટ ઇઝ કોલ્ડ પ્લાન્ટર ફેશિયાઇટિસ. હિલ પેઇન આપણે કેમ થાય છે અને એની સારવાર કેવી રીતે બેન્કર્સ વાસ્કો હોસ્પિટલમાં વગર ઓપરેશને કરીએ છીએ એની ડિટેલમાં વિસ્તૃત આપણે આજે ચર્ચા કરીશું. સો આજે આપણે એક કેસ ડિસ્કસ કરીએ. એ કેસ છે 42 યર ઓલ્ડ ફિમેલ કે જેમનું પ્રોફાઇલ આખું હતું એ ટીચિંગનું હતું, કે જેમને લોંગ સ્ટેન્ડિંગ જોબ હતી. વધારે વાર સુધી એમને ઊભું રહેવાનું આવતું હતું અને એ ચાલવાનું વધારે અને ઊભું રહેવાનું વધારે, આવા બધા કેસ આવું એમને હતું. હવે એમને જ્યારે એમને એડીમાં સ્ટાર્ટિંગમાં દુખાવો થયો ત્યારે એમને ઘણી બધી દવાઓ લઈ અને ટ્રાય કર્યું હતું. પેઇન કિલર્સ ટ્રાય કર્યા હતા, રેસ્ટ કરીને પણ એમને ટ્રાય કરી જોયું હતું, ઇવન ફિઝિયોથેરાપીની પણ એમને ટ્રાય એક વખત આપી ચૂક્યા હતા. અને એનાથી બધું ના થયું પછી એમને આગળ સ્ટીરોઇડ્સના ઇન્જેક્શન લીધા. સ્ટીરોઇડના ઇન્જેક્શનથી એમને થોડા ટાઈમ સુધી 1-2 મહિના સારું રહ્યું અને પછી ફરીથી હતું એવું ને એવું એમને પેઇન થવા લાગ્યું હતું. તો આવી રીતે આગળ ચાલતા 2 વર્ષ સુધી એ છે ફિમેલ જે છે એ સફર કરી રહ્યા હતા. તો હવે એના આગળ સોલ્યુશન પછી એ અહીંયા અમારા સાથે મળી અને એમને કન્સલ્ટ કર્યું અને અમે આખું એમનું સિમ્ટમ્સ ચેક કરી અને આખું ટ્રીટમેન્ટ કરી છે. તો સ્ટાર્ટિંગમાં એના સિમ્ટમ્સ એવા હતા કે જ્યારે ફર્સ્ટ પગ છે એ જમીન પર મૂકે સવારતા ઉઠતા વેત ત્યારે એમને પેઇન આવતું હતું, અને જેમ જેમ એ ચાલવાનું થાય અને કામ કરવાનું થાય એમ પેઇન ધીરે ધીરે ડિસઅપિયર થઈ જતું હતું. સેમ એવી રીતે જ્યારે સૌથી વધારે કામ થઈ ગયું હોય અને રાતે સુવાનો ટાઈમ આવે ત્યારે એમને રાતે એ એડીના પર્ટિક્યુલર ભાગમાં એમને લપકારા મારતા થતો. તો આ બધું ટિપિકલ સાઇન છે પ્લાન્ટર ફેસાઇટીસની, કે આપણે જે હીલના નીચેના ભાગમાં સૌથી મજબૂત સ્નાયુનો પટ્ટો આવેલો હોય એમાં સોજો આવી જાય ત્યારે આવી બધી ટિપિકલ સાઇન આવતી હોય, કે સવારે ફર્સ્ટ સ્ટેપ મૂકતા તમને પેઇન થાય, રાતે લપકારા માર્યા, અથવા તો લાંબા સમય સુધી બેઠા છો અને પછી સ્ટેપ તમે મૂકો છો ત્યારે પેઇન થાય, અને પ્લાન્ટર ફેસાઇટીસ કહેવાય છે. આ સૌથી મજબૂત સ્નાયુનો પટ્ટો હોય અને અહીંયા સોજો હોય. તો આવો કેસ છે કે આપણી પાસે હતો. તમે અહીંયા જોઈ શકો છો કે એમને આપણે આવી રીતે સોજો એમને દેખાઈ રહ્યો છે. એન્જિયોગ્રાફી થ્રુ આપણે ચેક કર્યું ત્યારે એમને સોજો દેખાઈ રહ્યો હતો, અને એની પ્લસ અહીંયા કેલ્કેન્યુલ્સ પર બી દેખાઈ રહ્યું હતું કે જે હાડકું વધતું દેખાય. આ સોજો આવે એટલે એના પછી એને પ્રોટેક્ટ કરવા માટે આપણા બોડીમાં મેકેનિઝમ હોય, અને એના લીધે પછી આ જે એક્સ્ટ્રા બોન છે ડેવલપ થતું હોય કે જે અગ્રેવેટ કરતું હોય પેઇનને. તો કંઈ આવો જ કેસ હતો. તો આની ટ્રીટમેન્ટ કઈ રીતે આપણે કરીએ છીએ આવો જાણીએ ડૉક્ટર મોહલ બેન્કર્સનું. સો જેમ ડૉક્ટર પ્રતીક્ષાએ કીધું એ પ્રમાણે પેશન્ટને પ્લાન્ટર ફેશિયાઇટિસ હતું, અને પ્લાન્ટર ફેશિયાઇટિસમાં જ્યારે અમે આ જાપાનીઝ ટ્રીટમેન્ટ કરીએ છીએ ધીસ કોલ્ડ હિલ પેઇન એમ્બોલાઇઝેશન. આ હિલ પેઇન એમ્બોલાઇઝેશનમાં જેમ આપણે હાર્ટની એન્જિયોગ્રાફી કરીએ એવી રીતે ઘૂંટણની પગની એડીની એન્જિયોગ્રાફી કરીએ છીએ. અને પગની એડીની એન્જિયોગ્રાફી કરીએ છીએ ત્યારે જે પ્લાન્ટર ફેશિયાનું એટેચમેન્ટ હોય છે એ એટેચમેન્ટ પાસે આવી રીતે વાસ્ક્યુલર બ્લડ્સ દેખાય. અને વાસ્ક્યુલર બ્લડ્સ કેવી રીતે દેખાય? તો આ જે એન્જિયોગ્રાફી દરમિયાન અહીંયા જે બ્લેકિશ એરિયા દેખાય છે, જે વાસ્ક્યુલર બ્લડ્સ કે જ્યાં ઇન્ફ્લેમેશન એક્ટિવેટ છે, આ એરિયા ક્લાસિકલી આપણને એન્જિયોગ્રાફીમાં દેખાય છે. ક્લાસિકલ આ બ્લેક એરિયા છે, ધીઝ એરિયા ઓફ પ્લાન્ટર ફેશિયાઇટિસ. સો વન્સ વી આઈડેન્ટિફાઈ ધીઝ એરિયા, આને તમે કોલેટ કરશો તો અહીંયા જે આ જે એરિયા છે સેમ ટુ સેમ એરિયા છે. એને એકવાર આપણે એન્જિયોગ્રાફિકલી આઈડેન્ટિફાઈ કર્યો પછી એની અંદર આપણે આ સેમ માઇક્રો કેથેટરથી સ્મોલ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ્સ આપણે ઇન્જેક્ટ કરી રહ્યા છે. ગ્રેજ્યુઅલી એ શું કરશે કે ત્યાં ઇન્ફ્લેમેશન સબસાઇડ કરશે. અને આ જે પાર્ટિકલ અમે યુઝ કરીએ છીએ ધીઝ આર ધ 45 માઇક્રોન્સ પાર્ટિકલ્સ. અને એકવાર આ કર્યા પછીની જ્યારે તમે ઇમેજ જોશો તો નોર્મલ આર્ટરી ઇન્ટેક્ટ છે, પણ અહીંયા જે સોજો દેખાતો હતો એ હવે સબસાઇડ થઈ ગયો છે. સો ધીઝ અ પ્રી એમ્બોલેશન પિક્ચર કે જેની અંદર આ હિલ પેઇન, જ્યારે અમે હિલ પેઇન એમ્બોલાઇઝેશન શરૂ કર્યું એ વખતે પ્રાઇમરી પ્રી એમ્બોલાઇઝેશનમાં ધીઝ અ એરિયા ઓફ વાસ્ક્યુલર બ્લડ્સ, અને એકવાર એમ્બોલાઇઝેશન પાર્ટિકલ ઇન્જેક્ટ કર્યા પછી જોશો તો આ અહીંયા ક્લિયર થઈ ગયું છે, એ સોજો જતો રહ્યો છે. તો એનો મતલબ શું થયો કે આ એક સિમ્પલ નાની પિનહોલ પ્રોસિજર, કોઈ પણ જાતની સર્જરી ટાંકા વગર આ પેશન્ટમાં પ્લાન્ટર ફેશિયાઇટિસની જે ક્રોનિક ઇન્ફ્લેમેશન હતું એ અમે રિવર્સ કર્યું, અને એને કારણે પેશન્ટને પેઇનમાં ઘણી બધી રાહત થઈ ગઈ. આમાં કોઈ સ્ટીરોઇડના ઇન્જેક્શન્સ નથી આવતા, આમાં કોઈ સર્જરી કાપકોપ કશું નથી આવતી. લગભગ 15 થી 20 મિનિટની પ્રોસેસ છે, અને 8 કલાક આરામ કરીને આ પેશન્ટ ઘરે જવો તો જઈ શકે છે. આની અંદર જે આટલા વર્ષોનો જે સોજો હોય તો ઘણીવાર જ્યારે થિકનેસ વધારે હોય પ્લાન્ટર ફેશિયાઇટિસ
તો ઘણીવાર 2 કે 3 વાર કરવાની જરૂર પડે છે, પણ વન્સ વી ડુ ધીસ પેશન્ટનો પેઇન સ્કોર ઘણો બધો ડાઉન જાય છે, પેશન્ટના પેઇનમાં ઘણી બધી રાહત થાય છે અને આ બધી ટ્રીટમેન્ટ કોઈ પણ જાતના સર્જરી ટાંકા વગર થાય છે. આજે મેં હિલ પેનની વાત કરી, એવી રીતે અમારી બેન્કર્સ વાસ્તુ હોસ્પિટલમાં આપણે ફ્રોઝન શોલ્ડર હોય, ની પેઇન હોય, ઘણીવાર થંબ પેઇન હોય છે, આપણે રૂમેટિક આર્થરાઇટિસમાં નાના નાના સ્મોલ જોઈન્ટ ઇન્વોલ્વ થયા હોય, આ બધાની ટ્રીટમેન્ટ આપણે સિમિલર ટેકનિકથી કરીએ છીએ અને વગર ઓપરેશને આમાં પેશન્ટને ઘણી બધી રિઝલ્ટ મળે છે. સો હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ ટોપિક વેરી વેલ. તમારે કોઈ પણ જાતનો ક્વેશ્ચન હોય, ડુ આસ્ક અસ. વી વુડ બી વેરી હેપી ટુ ગીવ યુ આન્સર. થેન્ક યુ. થેન્ક યુ સો મચ.